વિચાર નહીં. બલરામજી ગયા. બલરામજી કે તો મારે જવું છે. ભગવાન કે મારે નથી આવવું. એવા તો ઘણા ઢોંગી ચાલ્યા આવે. તો દ્વારિકાધીશ ત્યાં જઈને પાછા કીએ વખત મોટા ભાઈ કાલે આવવાના છે, જાળવજે, કાંઈ બોલતો નહીં. બધું પાટીમાં લખી લખીને દે ને પછી એમ ભોજનનું આમંત્રણ આપ્યું હતું કે ભોજન તો હું કુંવારી કન્યા હોય તેના હાથનું કરું છું. કારણ કે મારી બેન છે, હું ઘરે આવતો નથી તો કે અહીંયા મોકલીશ. દ્વારકાધીશ એક બાજુથી ના પાડે, એ મોકલાય નહીં. એ ગમે તે સાધુ આવે ને તો તમે તો બધું આવું જ કરતા હો. નામ કરતા કરતા સુભદ્રાજીને મોકલા. અહીંયા વાત પણ કરી દીધી હતી. સુભદ્રાજીને પણ કહી દીધું હતું ફૈબાના દીકરા અર્જુન છે, મારો હરણીયો રથ પણ તૈયાર છે. સુભદ્રાજીનું હરણ કરાવ્યું. માત પિતાએ કન્યાદાન આપ્યું અને દ્વારકાધીશે જવતલ પણ હોમાવ્યા અને નારદ મુનિએ વિવાહ ગાંધર્વ વિવાહ પૂર્ણ કરાવ્યો. એ લઈને અર્જુન ભાગ્યા. કોઈએ જેને કીધું કે પેલા જે સાધુ આવ્યા હતા ને તો આપણી બેનને લઈને ભાગ્યો છે. પડકાર કર્યો. ક્ષત્રિયના દીકરા ઉભા રહ્યા, લગામ ખેંચી. બલરામજી ત્યાં ગયા અને હળ મુસળનો ઘા કરવા જાય. બે હાથ જોડી અને અર્જુનજી પગમાં પીડ્યા છે. દ્વારકાધીશ કે ઉભા રહ્યો ભાઈ, આ બીજું કોઈ નથી, આપણા ફૈબાનો દીકરો અર્જુન છે. મેં જવતલ હોયમાં માત પિતાએ કન્યાદાન કર્યું છે અને નારદ મુનિએ ગાંધર્વ વિવાહ કરાવ્યા છે. હવે આપણી બેનનો ચૂંટલો આપણે ભાંગવાનો હોય તો બલરામજી કે તો કેને બધું આ બધું મારું જ કામ છે તો શું કરું ભાઈ, તમે માનતા નહોતા. એ સુભદ્રાજીના વિવાહ અર્જુનજીની સાથે થયા. તમામ પ્રકારની શ્રુતિઓ વેદની સ્તુતિ કરે છે કે કાંઈ પણ અમારા દોષ થયા હોય, જય જય જહિય જા મજિત દોષ ગૃભીત ગુણા ત્વમસિયદાત્મના સમવરોધ સમસ્ત ભગ અગ જગદો કસા મખિલ શક્યવબોધકતે ક્વચિદ જયાત્મના ચચરતો નુચરે નિગમા. શ્રુતિઓ કહે છે વેદોને, વેદસ્તુતિ, કાંઈ પણ અમારી ભૂલ થયો, દોષ થયા હોય, જય 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 જા મજિત દોષ ગૃભીત ગુણા. આ દોષને એક મૂકી અને અમે અમારા જે કાંઈ ગુણ છે ને આ ગુણને તમારા ચરણમાં અમે પધરાવીએ છીએ. ચચોરો તો નીચરે નિગમા. આ બધી વાતો આગમ અને નિગમની છે મારા વાલા. આવાગમન છે, જીવ માત્રનું આવાગમન છે. કોઈ આવે છે તો કોઈ જાય છે. કોઈ આયે कोई गए ए तमाशा क्या है समझ में कुछ नहीं आता ए दुनिया क्या है कोई आए कोई जाए ए तमाशा क्या है
दोस्त तेरे ही बोलेंगे जल्द ले जाओ इस देर में रखा क्या है जल्द ले जाओ इस देर में रखा क्या है कोई आए कोई जाए ये तमाशा क्या है આ જીવ માત્રનું એક આવાગમન છે. જીવનની અંદર ભગવાન દ્વારકાધીશનો જે જયકાર કર્યો છે. દરેક પ્રકારની ક્રિયાઓ જે કાંઈ છે ને કરતુમ અકર્તુમ મન્યતા કરતુમ વહી તો પરબ્રહ્મ પરમાત્મા ही है. બધાને નિમિત્ત બનાવે છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સમજાવે એક વખત ભસ્માસુર ભગવાન ભોળાનાથની પાસે ગયો. ભોળાનાથની પાસે જઈ વરદાન મેળવું કેવું કે હું જેની ઉપર હાથ મૂકું ને બળીને ભસ્મ થઈ જાય. વરદાન માગીને સ્વર્ગલોકના બધા દેવતાઓની ગાદી ખાલી કરાવી અને ધીમે ધીમે કરતા કરતા નારદ મુનિની પાસે આવ્યો. નારદ મુનિ કેલા શું કરે છે અહીંયા? તો કે આ મને કોઈ માથે હાથ નથી મૂકવા દેતું. કા? કે ભગવાને મને વરદાન આપ્યું. શેનું વરદાન? કે જેના ઉપર હાથ મૂકવું ને બળીને ભસ્મ થઈ જાય. કોણે આપ્યું તને? કે ભોળાનાથે. ત્યાં જા, કૈલાસ તારો થઈ જશે. વળી ભગવાન ભોળાનાથની પાસે ગયા. ભોળાનાથ કે શું છે? તો કે મને કોઈ હાથ નથી મૂકવા દેતું. તો કે તો મારે તમારી માથે હાથ મૂકવો છે. ભગવાન ભોળાનાથ કે મેં જેટલા જેટલા દીધું ને બધા સામા થયા. આગળ શિવ અને પાછળ ભસ્માસુર ભીમા કરે. ભગવાન ભોળાનાથ દોડતા દોડતા ભગવાન કૃષ્ણ મળ્યા. અરે શું છે? બોલે કાંઈ નહીં, ભસ્માસુર પાછળ આવે. શું કામ? મારી માથે એને હાથ મૂકો. કા? એને કૈલાસ જોઈશે. ભગવાન સુંદર મજાનું નાનું એવું સ્વરૂપ લઈને ભગવાન પરમ કૃપાળુ પરમાત્મા ત્યાં ગયા. કે ભસ્માસુર લે કે તમે મને ઓળખો? તો કે હા તમે, હું તારો ગોર બાપુ. તો શું છે અહીંયા? અરે આ ભગવાન ભોળાનાથ આમ ક્યાં ગયા છે? તો વાટ જોઈને ઉભો છે. આમ કરતા કરતા પોતે એને નચાવે છે અને નચાવતા નચાવતા પોતે હાથ આમ ઉપર કરતા ગયા. ભગવાન જે રીતે નાચે એ રીતે નાચતા નાચતા ભગવાને પોતાના માથા ઉપર હાથ મૂક્યો. ભસ્માસુર ભૂલી ગયો. એણે પોતાના માથા ઉપર હાથ મૂકી દીધો. પોતે બળીને ભસ્મ થયો. ક્યારે પણ કોઈને બાળવાની ક્રિયા ન કરવી, કોઈને ટાળવાની ક્રિયા ન કરવી, કોઈને તારવાની ક્રિયા જરૂર કરજો. બાળો નહીં કોઈને. ઘણા તો એવી રીતે અમુદે કરતા હોય ને, હા કે હું અહીંથી નીકળું નહીં કે એને બળતરા થાવી. આ પણ એ એટલે નથી મોકલા મને તમને. કોઈને બાળોમાં કોઈને તારી દેજો. કારણ કે એની એ બળતરા આપણા સંતાનોને જરૂર ભોગવવી પડે. મારા જીવન એવું જીવો કોઈ ફરી યાદ કરે. જીવન એવું ન જીવો કોઈ ફરી ફરી કોઈ આપણી ફરિયાદ કરે. હમ રહે ના मोहब्बत रहेगी, हम रहे ना मोहब्बत रहेगी. दास्तां अपनी दुनिया कहेगी, दास्तां अपनी दुनिया कहेगी.
ભરોસો નથી આ ક્યારે આ ખોડીઓ છોડી જતું રહેવું. શું કામ? આ મને ને તમને આ ભાડે દીધેલું મકાન છે, આપણી માલિકીનું નથી. એ તો આપણે એમ કહીએ આપણે કે આ મારું, આ મારું, આ મારું. અરે ભલા માણસ, આપણને આ ખોડીઓ બીજાએ ભાડે દીધું છે. सम्मा बुझ जाएगी जलते जलते, सांस रुक जाएगी चलते चलते, सम्मा बुझ जाएगी जलते जलते, सांस रुक जाएगी चलते चलते. दम निकल जाएगा, दम निकल जाएगा, दम निकल जाएगा आज मेरा क्या भरोसा है इस जिंदगी का, साथ दे तू साथ देती नहीं है किसी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का. ક્યારે ચાલતા ચાલતા મશીન બંધ થઈ જાય એ ખબર ન પડે. નથી કહેતા હમણાં તો અહીંયા બેઠા હતા એટલી વારમાં, તો કે હા એ એક ચાવી આપણા હાથમાં નથી. જોકે આપણે જોઈએ જ છીએ ચાવી, પણ એ મળતી નથી. ઘણા ગોતવાની કોશિશ કરે, આ એક ચાવી જડી જાય ને એ ન જડે. ભગવાને ઘણું એની પાસે ઘણું રાખ્યું છે. શ્વાસ કેટલા દેવા, કેવી રીતે દેવા, એ બધા એના હાથની વાત છે. આ લોહીના બાટલા બીજા પાસેથી લઈને ચડાવે છે. હજી ક્યાંય ફેક્ટરી લોહીની બની નથી મારા વાલા. ભવિષ્ય પુરાણમાં એમ કે 16 સેકન્ડમાં 999 નાડીઓને લોહી પહોંચાડે છે. ખાલી 16 સેકન્ડમાં. ક્યારેક તો એમ થઈ જાય છે કે પરમાત્મા બધે કેમ પહોંચી વળતો હોય છે. આ કેટલા જીવો, દરેક જીવને એક જ સમયે 16 સેકન્ડમાં 999 નાડીઓને લોહી પહોંચાડવું, એની તાકાતનો ક્યારેક અનુભવ તો કરી જોજો. ખાલી 2 દી ભૂખા રાખે ને તો આપણે ગોટો વળી જાય છે મારા વાળા. 2 દિવસ ખાલી 3-4 દી બીમાર પીડા હોય ને તાવ આવ્યો હોય તો આપણે ખાટલામાં ઊભો નથી થવા. કા થાને આ શક્તિને ભેગી રાખજો. શક્તિના બાટલા નહીં ચડાવવા પડે મારા વાલા. શક્તિ જેવી, અરે એટલા માટે તો કેને શેની જરૂર છે શક્તિની? આદિ શંકરાચાર્ય જેવા મહાપુરુષ શિવ તત્વને બોલાવે, શિવ તત્વ આવે. એ શિવ આવ્યા ને આજે ઊભો નથી થવાતો, અને ભોળાનાથે કીધું કે આજે શેની જરૂર છે? ત્યારે કયો ઊભો નથી થઈ શકતો, ત્યારે મને આજે એમ લાગે છે કે આજે મારે શક્તિની જરૂર છે. અને એને જો એમ કહી દીધું પૃથ્વ્યામ પુતરાસ્તે જનની બહવ સંતિ સરલા, અરે પરમ તેસા મધ્ય વિરલ તરલોહમ તવ સુત મદીયોયમ ત્યાગ સમુચિત વિદમ નો તવ શિવે, અરે કુપુત્રો જાયે તો ક્વચિદપી કુમાતા ન ભવતી. અરે પુત્ર કદાચ કુપુત્ર થાય પણ માતા ક્યારે કુમાતા ન બને. એણે છેલ્લે એમ કીધું પરિત્યક્તા દેવા, અરે વિવિધ વિધ સેવા કુલતયા મયા 85 વર્ષે પણ તને ન ઓળખી શક્યો. તું અંતરની વાત જાણે છે માઈ, તારે કાંઈ કરવું પડે નહીં કાંઈ.
બધી જીવનની કિતાબો છે ઉઘાડી નમો મંગલારૂપ પીઠળ નમો મંગલારૂપ પીઠળ તારે હાથે તલવાર લેવી પડે નહીં તારે સિંહે અસવારી કરવી પડે નહીં તારે હાથે તલવાર લેવી પડે નહીં તારે સિંહે અસવારી કરવી પડે નહીં તારી કરડી નજરો દે દૈત્ય સહારી નમો મંગલારૂપ પીઠાઈ નમો મંગલારૂપ પીઠળ એમાં શ્રદ્ધા રાખજો, શંકા ન રાખતા. બની શકે તો નિત્ય દીવો એનો કરજો, એક કરતા હો તો બે કરજો. દીવા વગર કોઈ દિવસ આપણા ઘરમાં અંજવાળા નહીં થાય અને બીજો દીવા વગર ક્યારે આપણા કુટુંબમાં સારા એવા સંતાન જેવા દીવા નહીં થાય. આ સારા સંતાનો છે બાપ, આ દીવાનો પ્રતાપ છે. ઘણી વખત આપણે એમ કહેતા હોય કે દીવો શું કરી શકે, તો આ દીવો જ આને ઉગાડી શકે છે. આપણે તો ઘરમાં 10 જણા રહેતા હોય અને 2 જણા દીવા કરે, ખાવા બધાને જોઈતું હોય નહીં, દીવા કરો. અને એટલે તો આપણે એક કહેતા ને, દીવા કરો થઈ સંધ્યા વેળા ગોવિંદ પધારવાની. અરે તમે દીવો કરો ને, તમારા દીવે ગોવિંદ આવે છે. જેનો તમે દીવો કરો, એક સમય તો આપણે ભીતમાં ચાંદલા કરીને દીવા કરીને નિવેદ ધરાવતા હતા, આપણે એ જ છીએ. આવા જવાની કોઈ સગવડતાઓ નહોતી, વાહનો નહોતા, અને એ માનો ભીતમાં ચાંદલો કરીને ત્યાં દીવો કરીને નિવેદ ધરાવતા હતા. અને તેથી એમાં આપણા નિવેદ જમી જતી હતી. શું કામ? શ્રદ્ધા હતી કે હું દીવો કરો ને મારી માં કેમ ના આવે, એ જમવા આવવું પડે. આ શ્રદ્ધા હતી, એ આવતી આવે છે હજી પણ હવે શંકા છે. હે બાપુ, દીવે કામ થઈ જાય, નો થાય. શંકા કરી એટલે ન થાય. બાકી એક દીવે કામ કરે છે મારા બાપ. એ દીવો જે છે ને, એ આપણા અંદરના પણ જે અંધારા છે ને, એ અંધારાને દૂર કરે છે. જીવનમાં ક્યારેય અંધારું કરી ન સૂવો. ઘણાને ટેવ હોય, અંધારું ન કરો ત્યાં સુધી નીંદર ના આવે. ક્યારેય બધું અંધારું કરીને ન સૂવું. શું કામ? આપણા જીવનમાં અંજવાળા રહેવા જોઈએ, અંધારા ક્યારેય ન થવા જોઈએ. આપણા જ બધા હાથની વાતો છે, આપણું જ કર્મ છે, અને આપણે જ આપણા કર્મને ઉજાગર કરી અને આપણે જ એ બ્રહ્મને પ્રાપ્ત કરવાનું છે. આમાં કોઈ આપણો મિત્ર ન કરી આપે. જીવન આપણે જીવવાનું છે, કેવું જીવવાનું છે એ આપણને ખબર છે. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણે સુતા છે. અને આમથી ભૃગુ ઋષિ આવ્યા અને ભૃગુ ઋષિએ ત્રણેયને પગ અડાડ્યો. ભગવાનની તો છાતીમાં પગ અડાડ્યો, માર્યો. ભગવાન વિષ્ણુ પગ તળિયા ચાટી ગયા. ઓહો, મારા કઠોર હાડકા તમને લાગ્યા છે.
બ્રહ્મ વાક્ય જનાર્દન એવું લખ્યું. બ્રાહ્મણ બોલે એ ખુદ હું બોલું છું એવું પરમ કૃપાળુ પરમાત્માએ ભગવદ્ ગીતામાં પણ કીધું ને ભાગવતમાં પણ બોલ્યા છે. બ્રહ્મ શ્રેષ્ઠ. સુખદેવજી મહારાજ સાવધાન કરે અને ભગવાનની અનેક પ્રકારની લીલા અવતારોનું વર્ણન કરતા કરતા છેલ્લે ભગવાન જયતિ જનનિવાસો દેવકી જન્મવાદો યદવર પરવેદ્યો ધીર શસ્ત્ર ધર્મમ સ્થિરચર વૃજિનગ્ન મુસ્મિને શ્રીમુખેન વ્રજપુરવનિતાનાં વર્ધયન કામદેવ. તમામ પ્રકારની લીલાઓને પૂર્ણ કરી આ પ્રમાણે દસમસ્કંદ ઉત્તરાર્ધનું પુષ્પ પણ પરમ કૃપાળુ શ્રી પરમાત્માના ચરણારવિંદની અંદર અર્પણ કરીએ. કાયેન વાચા મનસેન્દ્રિયેવા બુદ્ધ્યાત્મના પ્રકૃતિ સ્વભાવ કરોમિ અધ્યાત્ સકલં પરસ્મે નારાયણાયેતિ સમર્પયામિ નારાયણાયેતિ સમર્પયામિ. કાયા વડે મન વડે ઇન્દ્રિયો વડે જે કાંઈ ફળ મળ્યું પરમ કૃપાળુ શ્રી પરમાત્માના ચરણારવિંદની અંદર અર્પણ કરી. 11મો સ્કંદ ઉદ્ધવ ગીતાનું વર્ણન છે. સુદામા જ્યારથી તંદુલ સ્વરૂપે આપી અને ગયા ત્યાર પછી ભગવાને લગભગ બધાને મળી લીધું છે. એને ખબર હતી કે હવે પરિસ્થિતિ વિકટ આવવાની છે. ધીમે ધીમે કરતા કરતા બધાને મળ્યા છે. બધાને જ્ઞાન ચર્ચા પણ કરે, વારંવાર કહે ક્યારે ઋષિકુળ બ્રાહ્મણ સાધુ સંત એની પરીક્ષા ન કરવી. યદુ બાળકોએ સાંભને સાડી પહેરાવી, પેટ ઉપર તાસડી રાખી અને સમાધિસ્થ ઋષિકુળની પરીક્ષા કરી કે આ મારા કુટુંબની વહુ છે, આને શું આવશે. ઋષિકુળે ભગવાન દ્વારકાધીશનું ધ્યાન ધર્યું. ભગવાને કીધું જવાનો સમય આવી ગયો છે, બધો ભાર ઉતરી ગયો, પણ યદુવંશ રૂપી થોડો ભાર છે, હળવો કરો. અને ત્યારે ઋષિકુળે કીધું કે સવા વેતનું એક મુસળ એમાંથી પ્રગટ થશે અને તમારા યદુવંશનો નાશ કરશે. જ્યાં તાસડીને ખોલી ત્યાં મુસળ પ્રગટ થયું. દરિયા કિનારે જોઈને એને ઘસવા લાગ્યા. એ જ્યાં જ્યાં ઘસ્યા બધે હથિયારો બનતા ગયા અને છેલ્લે એક ટુકડો વિધો. આ ટુકડો તેમણે સમુદ્રમાં ફેંકી દીધો. એક માછલી એ ટુકડો ગળી ગઈ. જરા નામનો પારાધી એ માછલી એમની ઝાડમાં આવી, એ માછલીને ચીરી એની અંદરથી એક એ લોખંડનો ટુકડો નીકળો અને પોતાના બાણના અગ્રભાગમાં એમને સંધાન કરી દીધો. ધીમે ધીમે કરતા કરતા એક પછી એક યદુ બાળકો સામસામા લડાઈ કરવા માંડ્યા. પોતાની તાકાત બતાવવા લાગ્યા, તાકાતનું પ્રદર્શન કરવા લાગ્યા છે. અને આમ કરતા કરતા ધીમે 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 યાદવો વિનાશ પામવા લાગ્યા. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. ન ખાવાનું ખાવા લાગ્યા, ન પીવાનું પીવા લાગ્યા, ન ચાટવાનું ચાટવા લાગ્યા, અરે ન ચૂસવાનું ચૂસવા લાગ્યા છે. અને આ બાજુ ભગવાને બધા પોતાના યદુવંશ ગયા. એમના માટે પ્રાચીના પીપળા પાસે જઈ ત્યાં પિંડદાન કર્યું છે.
જન્મ મથુરામાં ગોકુળ ગયા, ત્યાંથી દ્વારિકા, દ્વારિકાથી પ્રભાસ, પ્રાચી અને પ્રાચીથી છેલ્લે પ્રભાસ. એ પ્રભાસમાં આવી પગ ઉપર પગ ચડાવી અને એક ચિત્તે પોતે બેઠા છે. આવા સમયે ઉદ્ધવ આવ્યા છે. ઉદ્ધવ આવી એમના પગમાં પડ્યા, પ્રભુ શું છે આ બધું? બોલે બસ હવે મારો જવાનો સમય થઈ ગયો છે, થોડા દિવસોમાં હું આ પૃથ્વી લોકને છોડી દઈશ. ઉદ્ધવ કહે મને સાથે લેતા જાઓ. ઉદ્ધવ તારે સાથે નથી આવવાનું, તારે તો બધાને સમાચાર આપવાના છે. ઉદ્ધવ 9 અવધૂત થઈ ગયા. સુખદેવજી મહારાજ સાવધાન કરે કે હે રાજન, 9 અવધૂતમાં પેલા અવધૂત એ કવિ છે. હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, આદિહોત્ર, દ્રુમિત્ર, ચમસ અને કરભાજન. આ 9 અવધૂત વેશે પોતે પૃથ્વી પર વિહાર કરે છે. દુર્લભો માનસો દેહો અને દેહી નામ ક્ષણભંગુર. હે ઉદ્ધવ, દુર્લભ નામ દુર્લભ હોય ને તો આ માનવ અવતાર છે. આ ક્ષણભંગુર શરીર છે અને તત્રાભી દુર્લભે મન્યે, અને એનાથી પણ દુર્લભ હોય ને તો વૈકુંઠમ પ્રિય દર્શનમ, વૈકુંઠના દર્શન છે. કાયે નવાચા મનસેન્દ્રિયર્વા, કાયા વડે, મન વડે, ઇન્દ્રિયો વડે જે કાંઈ સત્સંગ થાય ને, આ સત્સંગ પરમાત્માને ઉદ્ધવ સોંપી દેવો. ઉદ્ધવ સમય થાય ને પછી માયામાંથી નિવૃત્તિ લઈ લેવી. માયાને છોડવાની નહીં, પણ એમાંથી ધીમે ધીમે નિવૃત્ત થતી જવું. આ છોડી દો, આ હવે તમે કરજો, આ હવે તમારે કરવાનું છે, હવે મારે કરવાનું નથી. સમયાંતરે ધીમે ધીમે છોડતા શીખો, પકડતા નહીં. આપણે તો જેમ મોટા થતા જઈને એમ પકડતા શીખીએ. આ મારી વાહ કઈ નહીં રહેવા દે તો તારું કરેલું છે, તે જેવું કર્યું છે એવું ભરવાનું છે. પકડો નહીં, છોડો. તમે જેટલું છોડશો ને એટલું આવશે, યાદ રાખજો. છોડવા માટે મોકલા છે, કોઈ કાંઈ પકડવા માટે નથી મોકલા. આપણે તો પકડી રાખીએ, એવું પકડીએ ને ઓલા હોરામાં આવેલું હજી નથી છોડવું, છોડતા જાઓ. કૃષ્ણએ બધું છોડ્યું છે, બધું છોડ્યું. મથુરા છોડી, ગોકુળ છોડ્યું, ગોપીઓ છોડી, ગાયો છોડી, નંદ યશોદાને છોડ્યા. હા, બધાને છોડતા ગયા છે. કૃષ્ણએ કોઈને ક્યાં પકડ્યા નથી, અને સીધા આખું જગત આજે કૃષ્ણને પકડીને બેઠું છે. તમામ વસ્તુને છોડી. ઉદ્ધવ, માયામાંથી નિવૃત્તિ લઈ લેવી, બ્રહ્મ કર્મ કરવું, સત્સંગ કરવો, સવાર બપોર અને સાંજ પરમ કૃપાળુ પરમાત્માને યાદ કરવા, સૂર્યને અર્ઘ્ય આપવો, અરે પૃથ્વીની પૂજા કરવી, ઉમરાની પૂજા કરવી, ઉમરામાં સાથિયા કરવા, અગ્નિની પૂજા કરવી. અગ્નિની અંદર બની શકે તો ઘી, ચોખા, ગોળ આ બધું હોમવું. હવે તો બાના આવડી ગયા, ગેસમાં કેમ કરવું? એક ધૂપેલિયું રાખો ઘરે, એમાં એક છાણું પેટાવો, 5 મિનિટ થાય, એમાં હોમ કરો ને. આ બધા આપણા અગ્નિહોત્ર હતા. ચૂલામાં અગ્નિને ભારી રાખતા. માને ખબર હશે અગ્નિ ભારવો. અત્યારે તો અગ્નિ ભારવો એ શું એ જ નહીં ખબર હોય. દેવતાને ભારી રાખતા મારા વાલા. આપણો ખાસ કરીને આપણો સૌરાષ્ટ્ર જે અગ્નિહોત્ર ગણાતો,
સૌરાષ્ટ્રને શ્રીમદ ભાગવતમાં સુરાષ્ટ્ર કીધો છે, સારામાં સારો રાષ્ટ્ર. ભલા માણસ જેનું ભાગવતમાં પણ વર્ણન હોય એવા રાષ્ટ્રમાં આ સૌરાષ્ટ્ર જેવા આપણને રાષ્ટ્રમાં આપણને અવતાર મળ્યો છે. કમસે કમ આપણે એને કલંકિત કરી ન જઈએ. સારા સારા બધા મહાપુરુષો, જલારામ બાપા, ભગવાન આવ્યા, આવીને શું માગ્યું? પત્ની દઈ દીધી. ખાલી હામું જ જોયું વીરબાઈમાં. ધન્યવાદ છે વીરબાઈ માને. હામું જોયું ને, ચાલતા થઈ ગયા, સમજી ગયા. કલ્પના તો કરો, આપણી આવી તો પરીક્ષા કરવા ભગવાન આવતા નથી, આવે છે. આ ભાગી ગા સતદેવીદાસ, કેટલા નામ આપણે લેવા અહીંયા. આપણો જુનાગઢનો ગિરનાર, એ તળેટીમાં એકથી એક વધે આવા મહાપુરુષો. એટલા માટે તો બધા યાત્રા કરવા માટે આવે છે. અને આપણને એ ભૂમિમાં આપણને જન્મ મળ્યો છે, કાંઈક તો સાર્થક કરીને બતાવવું જોઈએ. આપણે એ ભૂમિના સંતાનો છે. સંતો આજે આપણા મલકમાં છે. સંતો આજે આપણા મલકમાં નથી એમ કોઈ, કદી એન કેજો છે. સંતો આજે સતાધારમાં સંત સામજી બિરાજે, સાધુ સંતોને બાપુ ભેટ ખૂબ આપે. એની જોડીમાં જાગીર હતી. સતની ધાર છે, અન્નનો ભંડાર છે. સતની ધાર છે, અન્નનો ભંડાર છે. નથી એમ કોઈ, કદી એન કેજો છે. સંતો આજે પણ એ સંતો, એ ભગવાનના અંશાવતાર, હજી પણ આવા સંતો આપણે હજી જરૂરિયાત છે, જોઈએ છે. કારણ હવે આ રોગ વધ્યા છે. આ રોગમાંથી મુક્તિ કોઈ એક સંત જેવો કોઈ કૃપા કરીને પ્રગટ થશે ને તો આ રોગમાંથી મુક્તિ અપાવશે. જીવનની અંદર સાધુતા એ બહુ જરૂરી છે. હું તો એકદમ આપણે એમ કે જેનું જીવન સાદું એ સાધુ. શા માટે આટલે બધા કઠોર આપણે બનીએ? સરળ રાખવું ને. પાત્રતા બનો, પાત્ર બનો. વિદ્યા દદાતિ વિનયમ, વિનયાદ્યાતિ પાત્રતા, પાત્રતા ધર્મ આપનોતિ, ધર્મ તથા સુખમ. પાત્ર બની જાઓ એટલે પ્રભુ આજે આવવા તૈયાર છે. અને એમનમ એ જનેતા છે ને, એમનમ સાધુને જન્મ નથી આપતી બાપ. એ જનેતાની અંદર એના એટલા ગુણ છે, જ્યારે એના પેટે કોઈ એવો સાધુ મહાત્મા પ્રગટ થાય. જન્મ જે સંતને, જન્મ જે સંતને આપે, જનેતા એ જ કહેવાય. અગર સુરો અગર દાતા
જણનારી જન્મ દે સંતને આપે જનેતા એ જ કહેવાય. પિતાની ટેકને ખાतिर હા બાપુ હા ન લાગી દેહ પણ પ્યારી ન લાગી દેહ પણ પ્યારી ધન્ય એ બાળ છે લઈયો ધન્ય એ બાળ છે લઈયો ધન્ય મન ગાવતી ધન્ય સંગાવતી માળી જન્મ દે સંતને આપે જનેતા એ જ કહેવાય. સુખદેવજી મહારાજ સાવધાન કરે જનેતા એને કહેવાય કોઈ સારા સત્પુરુષને જન્મ આપે. કર્મણ્યાનિર્માણાનામ દુઃખ ભક્ત્યે સુખાય ચ પશ્યેતાપાક વિપ્રિયાસમ મિથુનેન ચારિણામ નૃણામ. વૈવારિક જે સંબંધો છે ને ભાઈ, આ શરીર છે ને એ વૈવારિક શરીર છે, એને પારમાર્થિક શરીર બનાવવું, બીજાના ઉપર કૃપા કરવાનો હેતુ રાખો. પરમ કૃપાળુ પરમાત્માને કહે છે સુખદેવજી મહારાજ સાવધાન કરે. ઉદ્ધવ અને પારમાર્થિક શરીર બનાવવા માટેથી એ ગુરુની જરૂર પડે છે. કર્મ સુધારો, કર્મ યોગી બનો. હે ઉદ્ધવ, કર્મયોગમ વદત્ત વદતનઃ પુરુષો જેન સંસ્કૃતમ. અવધૂત જેવા બની જાવ, કર્મ વગર કાંઈ થશે નહીં. અને એટલા માટે અહીંયા દત્તાત્રેયે 24 ગુરુને ધારણ કર્યા છે. કેટલા? 24 લક્ષ્ય ગુરુ છે. જો ધર્મ ગુરુ ક્યારેય બદલતા નથી. જે કાંઈ આપણને દીક્ષા મંત્ર આપ્યો છે એ ક્યારેય બદલાતો નથી અંત સુધી. જેમની પાસેથી જે લક્ષ્ય લેવાનું હતું ને એને લીધું છે. અહીંયા જ તત્વ છે. દત્તાત્રેય પેલા ગુરુ પૃથ્વીને બનાવ્યા છે. પૃથ્વીમાંથી ધીરજતાનો ગુણ લીધો છે. તમે ખાડા કરો, એના ઉપર કચરો ફેંકો, એના ઉપર તમે ઢોળા કરો, જે કરો તે, પણ કોઈ દિવસ એ ક્યારે કોઈને કહેવા આવી નથી. ધીરજ છે. પેલા ધૂળથી નાતા ને એટલે ધીરજ હતી. બધા બહુ નાયા ધૂળ, ગોરમટાથી નાતા. અને આજે તો આ બધું શેમ્પુ ને સાબુ આવી ગયું છે ને, એને રોગ ઊભા કર્યા. કારણ કે આ શરીરમાં આ જેટલા રોવાડા છે ને એની અંદર અંદર સાબુ ભરાય ને એટલે એ રોગ થાય. એ રહે છે એમને રહી જાય છે સાબુ. ના ધૂળથી ના જાય એને કોઈ દી ધીરજતા હતી. આજે ધીરજ નથી. દુકાન કરી એટલે મહિના દીમાં હાલી જ જાવી જોઈએ. એમ ન હાલે તો શટર પાડો. આ ધીરજ નથી. એમ કેતા એટલે ભાઈ ધીરજના ફળ મીઠા, આવું બોલ કેતા. ધીરજ રાખવી જ નથી.
ત્યાર પછી વાયુને ગુરુ બનાવ્યા. વાયુ જો સારી વસ્તુ ઉપરથી વાયુ વાય તો સુગંધ આવે, એ જ વાયુ ખરાબ ઉપરથી વાય તો દુર્ગંધ આવે. એને સંગ દોષ ક્યારે કોઈનો કર્યો નથી. જેની સાથે જેની સાથે બેસે એવા વાયુને ગુરુ બનાવ્યા. આકાશ વ્યાપક છે, સારા માણસને છાંયો આપે અને ખરાબ માણસને છાંયો આપે છે. બધાને એક સરખો પ્રેમ, એક સરખો તડકો અને એક સરખો છાંયો આપે છે. વ્યાપકતા રાખો. આ મારું છે ને એને આપું એવું નહીં, આ બધા અમારા છે. ભગવાન તો એમ કે જે મારું મારું કરે ને એને હું મારું, અને જે એમ કે તારું 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 એને હું તારી દઉં. ઉદ્ધવ જલને ગુરુ બનાવ્યા છે. પાણીને તમે ગરમ કરો પણ પાછું થોડી વાર 30 મિનિટ નીચે ઉતારી લ્યો એટલે પાછું ઠરી જાય છે. બીજો એનામાં એ ગુણ છે કે સારો માણસ પીએ તોય તરસ છીપાય, અને કદાચ પાપી માણસ પીએ ને તોય એની તરસ તો છીપાય છે. પોતે પોતાનો ગુણ નથી મૂક્યો, ગુણ ધર્મ મૂકવાનો નથી. એનો ગુણ ધર્મ છે કે ગમે એ પીએ પણ તરસ છીપાવે છે. એ જલનો ગુણ છે. અગ્નિનો ગુણ એ છે, સારો માણસ અડી જાય તોય દજાડે, ને ખરાબ અડી જાય તો એ દજાડે છે. દજાડે પણ અગ્નિના પ્રકારો છે. એક પ્રકારના અગ્નિ નથી, ઝાઝા પ્રકારના છે. આમ તો ટોટલ તો 41 પણ મુખ્ય 7. આજે જે આપણે યજ્ઞ નીચે કરે છે, શાંતિ કે વ્રત નામનો અગ્નિ આવે. ગ્રહ શાંતિની અંદર વ્રત નામનો, લગ્નમાં યોજક નામનો, વાસ્તાની અંદર બલવર્ધન નામનો અગ્નિ આવે છે. એ બીજી વાર ના આવે, એક જ વાર આવે. નારાયણ બલી શ્રદ્ધ કરતા હોય તો દિતિ નામનો અગ્નિ આવે. નિલોદ્વા કર્મની અંદર રુદ્ર નામ આજ્ઞાય નમઃ, અને છેલ્લે અંત્યેષ્ટિમાં ક્રવ્યવાડલ નામનો અગ્નિ છે. બધા અગ્નિ જુદા જુદા છે. અરે જ્યારે જે અગ્નિની જરૂર પડે એ અગ્નિને બોલાવવાનો. નહીતર તો આપણા શરીરમાં એક અગ્નિ છે જ ને ભાઈ, એ ન હોત તો પચત નહીં. અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણિનામ દેહમાશ્રિતમ પ્રાણાપાન સમાયુક્તમ પચામ્યનમ ચતુર્વિધમ. આપણા શરીરમાં એક અગ્નિ છે ને એટલે જ આ બધું પચાવે છે. કેવી કૃપા કરી છે. એ અગ્નિ પાછું બધું ખાધેલો ખોરાકને જ પચાવે. એનો એ અગ્નિ જો આતરડા બાળતો હોત તો કલ્પના તો કરો કેવી સુવિધા ઈશ્વરે ગોઠવેલી છે આપણી બધી. જે માત્ર સુવિધાઓનો ખાલી વિચાર કરો ને, આપણે આપણા ઘરની સુવિધાઓ નથી કરતા, અને એ બ્રહ્માંડનો માલિક જીવ માત્રની તમામ પ્રકારે સુવિધાઓને ગોઠવી છે એ શરીરની અંદર જ. મોઢું છે તો ખાલી ખાવાનું જ કામ કરે છે, દાંત છે તો ચાવવાનું જ કામ કરે છે, જીભ છે તો સ્વાદનું જ કામ કરે છે. અને ગળે ઉતારો પછી બધી ક્રિયાઓ એ બધા પોતપોતાની બધે ધંધે લાગી જાય. જે મશીનરી બધી આખું પેક કરીને આખું પેકેટ દઈ દે, એ જ રીતે ઈશ્વરે આની અંદર બધી ગોઠવણ કરેલી છે. બરાબર. ચંદ્રમાને ગુરુ બનાવ્યા છે. ચંદ્રમા એનામાં શીતળતાનો ગુણ છે. તમારી પાસે કોક બેસી જાય ને તેને ટાઢક પડી જવી જોઈએ. આ ગુણ છે. એવી રીતે એને પ્રત્યુત્તર આપો તો અંદરથી એને હાશકારો થાય. હાસ સૂર્યનારાયણને ગુરુ બનાવ્યા છે. સૂર્યનું પ્રતિબિંબ જેવું પાત્ર ભરો ને એવું પ્રતિબિંબ પડે છે. અને સૂર્ય ક્યારે પોતાનો સમય ચૂકતો નથી. આપણે આપણો સમય ચૂકી જાય. સમય જોઈશે બધાને, મારો સમય કેદી આવશે દાદા એમ કે, પણ
આપણે સમયને ચૂકી જઈએ છીએ ક્યાંક ને ક્યાંક. સમયનું ભાન નથી. સમય સમય બલવાન હૈ, नहीं पुरुष बलवान काबे अर्जुन लूटियो વહી वही धनुष वही बाण। समय पर सौ बने प्यारा समय ना रंग छे न्यारा। समय पर सौ बने प्यारा समय ना रंग छे न्यारा। समय पर रमाड़ता देने हसी हसी गोद माल ने। समय पर रमाड़ता देने हसी हसी गोद माल ने। हसी हसी गोद माल ने। समय पर स्मशाने मुकी आवे। समय पर स्मशाने मुकी आवे। सगाने साथ माल ने। समय पर सौ बने प्यारा समय ना रंग से न्यारा। समय ना रंग से न्यारा। એક સમય હોય, એક સમયે આપણે જેને રમાડ્યા હોય એના એ પાછા આપણને રમાડે અને સમય પૂરો થઈ જાય એટલે એના એ બધા મળીને આપણને મૂકવા આવે છે, સ્મશાને મૂકી જાય. એક સમયે નામ ના હોય, એવડી મોટી કીર્તિ ગમે તે હોય, પણ અંતે પાછા એના એ બધા સમય પૂર્ણ થાય એટલે મૂકી જાય છે. સૂર્યને ગુરુ બનાવ્યા, કબૂતરને ગુરુ બનાવ્યા. કબૂતરને કાંઈ અનાજ ન મળે ને તો એ કાકરો ખાઈને પણ એ જીવી જાય. ગુણ લીધો છે કે કદાચ સમય એવો આવે કે સમય કાંઈ સમયાંતરે અને આવવાનો જ છે હો. આવે તો ને આવવાનો છે, આ યાદ રાખજો. કારણ કે અનાજમાં એટલી બધી હવે જીવાતો વધી ગઈ છે ને એટલે હવે લગભગ આવું જ થવાનું. કારણ કે આપણને બધું અને આપણા બધાના વિચારો કેવા ખબર છે? આપણે ગુજરાત છોડીને બહાર ગયા હોય ને તો ત્યાં બહાર ગયા ત્યાં ગુજરાતી ગોતતા હોય અને અહીંયા પંજાબી ચાઇનીઝ નહીં કે અહીંયા ખાવા જાય.